સુરત શહેરના ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં રિંગ રોડ ઉપર આવેલ ચામુંડા હોટલ પાસે નજીવી બાબતની બોલાચાલીમાં 4 ઈસમોએ એક પરિવાર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. શહેરના ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં રિંગ રોડ ઉપર આવેલ ચામુંડા હોટલ પાસે નજીવી બાબતની બોલાચાલીમાં 4 ઈસમોએ એક પરિવાર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં પરિવારના 5 થી 6 સભ્યોને ઢોર માર મારવા સાથે 2 મિત્રોને ચપ્પુના ઘા મારી હત્યાની કોશિશ કરાઈ હતી, જેથી આખરે ભોગ બનનારે આ મામલે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય હુમલાખોર સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તો બીજી તરફ ચારેય યુવકોએ 3 યુવકો વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચારેયની ધરપકડ કરી છે. પોલીસ મથકમાં મનોજ ઉર્ફે મન્યો ચીરો, અક્ષય ઉર્ફે આદિ, વૈભવ કુલે અને પ્રણવ સામે હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી હતી. હુમલાખોરોએ પણ સામી ફરિયાદ નોંધાવી ચપ્પુથી જીવલેણ હુમલો કરનારાઓ પૈકી ડિંડોલી ખરવાસા રોડ ઉપર પ્રિયંકા ટાઉનશીપમાં રહેતો મનોજ ઉર્ફે મન્યો, રાજેન્દ્ર પાટીલે ખટોદરા પોલીસ મથકમાં રાકેશ ઉર્ફે પાલા અને અન્ય 2 અજાણ્યા ઈસમો સામે મારામારીની ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ પણ કિન્નરો સાથેના ઝઘડાનો ઉલ્લેખ કરી ફરિયાદ આપતા જણાવ્યું હતું કે રાકેશ એકદમ ઉશ્કેરાઈ જઈ તેમની સાથે ઝઘડો કરી એલફેલ ગાળો આપી હતી અને બાદમાં તેમણે મારામારીની શરૂઆત કરી હતી. રાકેશ તેની સાથેના 2 મિત્રોએ ચારેય યુવકો પર હુમલો કરવાની ફરિયાદ તેઓએ લખાવતા પોલીસે મારામારીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.